જો તમે પણ દીકરીઓને સ્કૂલ વાનમાં મોકલતા હો તો ચેતી જજો, કારણ કે ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જે સ્કૂલ વાનમાં જતી આવતી હતી તેના ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં, પરંતુ સગીરાને વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. શું છે સમગ્ર મામલો, વિગતવાર સમજીએ. નમસ્કાર, હું છું ORJ કપિલ જોશી. રાજકોટ શહેરમાં સગીરાઓ પર અત્યાચારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલ વાનનો સેફ ઇલિયાસ મેમણ નામના ડ્રાઈવરે ધોરણ 12 માં અભ્યાસ કરતી છાત્રાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાનો હચમચાવતો બનાવ સામે આવ્યો છે. સ્ટેશનમાં એક બલાત્કાર વિથ પોક્સોનો ગુનો દાખલ થયેલો છે. આમાં બનાવમાં ભોગ બનનારની ઉંમર 16 વર્ષ 9 મહિના છે અને ભોગ બનનાર જે છે 12મા ધોરણમાં ભણતા હતા. ભોગ બનનાર જે સ્કૂલ વાનથી સ્કૂલ આવતા જતા હતા, આ સ્કૂલ વાનના ડ્રાઈવર સૈફ ઇલિયાસભાઈ મેમણ દ્વારા ભોગ બનનારને લલચાવી ફોસલાવી એમના સાથે શારીરિક સંબંધ બાંધેલ હતા અને આ અંગત પલોના વિડીયો પણ બનાવતા હતા. આ દુષ્કર્મના વિડીયોને ઘરવાળાએ જોતા એમને ખબર પડેલ અને એમને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરાવેલ. તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 64(2)M, કલમ 87, કલમ 137(2), IT એક્ટની કલમ 66E અને પોક્સો એક્ટની કલમ 4, 6 અને 12 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સૈફ ઇલિયાસભાઈ મેમણની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. જી જે આરોપી સૈફ ઇલિયાસભાઈ મેમણ છે એમની સ્કૂલ વેનમાં જ આ બેન ભોગ બનનાર બેન છે સ્કૂલ આવતા જતા. લગ્નની લાલચ આપી હતી, એમના માટે જ BNSની કલમ 87 લગાવવામાં આવી છે. દીકરીના ફોનમાં ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ મારફતે આરોપી જે છે એમને વિડીયો મોકલેલ હતા અને આ વિડીયો જોતા એમને ઘરવાળાઓને ખબર પડી. કેટલા સમયથી એમની સાથે આવજાવ કરતા? પ્રથમ દ્રષ્ટિયા જે માહિતી મળી છે એમના અનુસાર ગત 22 ડિસેમ્બરથી એમના સાથે સંબંધ બાંધતા હતા. અન્ય કોઈ વિદ્યાર્થીઓ સાથે આવતી હોય તો? હજુ અમારા પાસે એક જ ફરિયાદી છે. પ્રથમ દ્રષ્ટિયા જાણવા મળ્યો છે કે 2 હોટલ્સના નામ આપ્યા છે, 2 હોટલ્સમાં શારીરિક સંબંધ બનાવવા માટે જતા. હોટલના રજિસ્ટર ચેક કરવામાં આવશે, ત્યાં કઈ આઈડી પ્રોવાઈડ કરવામાં આવી છે અને ખોટી આઈડી પ્રોવાઈડ કરવામાં આવેલ હોય તો ફરિયાદી જે છે હોટલમાં ચેક ઇન કરનાર એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને નાની ઉંમરના બાળકને અગર ત્યાં પ્રવેશ આપ્યો છે તો હોટલ માલિક ઉપર કાર્યવાહી કરવામાં આવશે. સન્ડેના દિવસોમાં એમને ઓપ્શનલ ક્લાસીસ હોય છે, તો સન્ડેના દિવસોમાં આ બનાવ બન્યા છે. વિડીયો વાયરલ કરવાની ધમકી આરોપી દ્વારા આપવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ભોગ બનનાર તરુણીને સ્કૂલમાં રવિવારના દિવસે ઓપ્શનલ લેક્ચર હોવાથી આરોપી તેને 2 અલગ અલગ હોટલમાં લઈ જતો અને લગ્ન કરવાની લાલચ આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો. આરોપીએ આ અંગત પળોના વિડીયો ઉતારી સગીરાને સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામમાં મોકલ્યા હતા. ઉપરાંત અવારનવાર મળવા ન આવે તો વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ સમગ્ર મામલો સગીરાના પરિવારે તેમનો ફોન તપાસતા સામે આવ્યો હતો. હાલ પોલીસે આરોપીને દબોચી પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે આરોપી સગીરાને જે 2 હોટલમાં લઈ ગયો હતો તેના રજિસ્ટર ચેક કરવાનો પણ હુકમ કર્યો છે. રજિસ્ટરમાં લીગલી ડોક્યુમેન્ટ લીધેલ નહીં હોય અને સગીરાને કયા આધારે હોટલમાં પ્રવેશ આપ્યો તેનો ખુલાસો નહીં મળે તો હોટલ સંચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહેજો અવર રાજકોટ.